નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડાના સમાદરા પાસે મેશ્વો નદી પર બનાવવામાં આવેલ કોઝવે તૂટી ગયો છે। મેશ્વો નદીમાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને નદીમાં પૂર આવ્યું। વરસાદના પૂરના પાણીમાં ગ્રામ્ય વિસ્તારને જોડતો નદીનો કોઝવે તૂટી ગયો। ખેડા તાલુકાના સમાદરા ગામથી સામેની સાઈડ સાદરા ગામ, જે મહેમદાબાદ તાલુકામાં આવે છે, આ કોઝવે મેશ્વો નદીમાં આવેલ પૂરના પાણીમાં તૂટી ગયો હોવાની માહિતી સામે આવી છે। આપનો પરિચય? આપણા પ્રતાપભાઈ રત્નાભાઈ સોડા સાદરા। અને શું ઘટના બની? આ 500 માણસ છે ને આવન જાય નોકરીવાળા, એ બધા ઘેર બેસી રહે, બરાબર। અત્યારે એમને જાય તો આવે, જવાય નહીં ને અવાય નહીં। આ પરિસ્થિતિ બાઇક લઈને નીકળે જ નહીં ને। આ તૂટી ગયેલા પરમ દિવસ, આ વધારે પાણી આવ્યું તાને તૂટી છે। આ તો કોઈ પડ્યો નહીં ને મરી જાય ને છે। હા, પાણી ઓછું થાય તાળે ખબર પડે ને। ગામ સમાદરા, વિશાલભાઈ ગોપાલભાઈ રબારી। આ મેશ્વો નદી પર જે બ્રિજ છે એ બહુ નાનો હોવાથી આજુબાજુના ગામડાવાળાને આવવા જવાની બહુ તકલીફ પડે છે। પ્લસ અમારા ગામનો સીમાડો નદીની પેલી બાજુ આવે છે, એટલે આવવા જવામાં ભેંસો અને માણસોને બહુ તકલીફ પડે છે। જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે। અને આવતા વર્ષે મારી ખુદની 2 ભેંસો મરી ગઈ હતી। ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી તો સરકારે એવું કીધું કે પાણીનું આગળથી આવ્યું છે, વરસાદ અહીંયા નથી પડ્યો, આગળ વરસાદ પડવાથી પાણી આવ્યું તો અમે કઈ જવાબદારી લઈએ નહીં। એટલે ઘણું લાખો રૂપિયાનું અમારે નુકસાન થાય છે। અને આ બ્રિજનું આગળથી કોઈ કામકાજ જણાવતા જ નથી કે શું પોઝિશન છે, થશે નહીં થાય। રજૂઆત કરીને પણ અમે ઘણીવાર રજૂઆત કરી, અને અહીંયા આગળ મોટા મોટા સાધનો જાય છે, રેતીના ડમ્પરો, અને અહીંયાથી તો ઠીક છે પણ ગામમાં જે રસ્તાની હાલત થઈ છે એ પણ ખરાબ છે। અને આ 2 તાલુકાને જોડતો છે આખો। જી સર, આપનું નામ અને પરિચય? ધનેશભાઈ ભીખુભાઈ હળપતિ, કાર્યપાલક ઇજનેર, મહાનગર પંચાયત વિભાગ, નડિયાદ। સર, આ જે ખેડા તાલુકાને અને મહેમદાદ તાલુકાને જોડતો કોઝવે જે તૂટી ગયો છે, એ કેવી રીતે સર આ તૂટ્યો છે? કેટલા વર્ષ જૂનો કોઝવે હતો અને આ જે તૂટવાથી છે તે હાલ અત્યારે શું સ્થિતિ છે સર? એ સાદરા ભવનપુરા ડુબાવ કોઝવે છે, જે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના લીધે ડુબાવમાં જાય છે। આ વખતે પણ જે વધારે વરસાદ થયો એના લીધે નદીમાં વધારે પડતા પાણીના પ્રવાહના લીધે સદર કોઝવે પરથી પાણી જતાં એ થોડો એપ્રોચનો ભાગ થોડો બેસી ગયો છે। એનો વરસાદ ઓછો થયાથી અને તાત્કાલિક સમારકામ કરી અને નાના વાહનો માટે ખુલ્લો કરવામાં આવશે। સર, કેટલા વર્ષ જૂનો આ જે કોઝવે છે અને એના માટે અત્યારે શું વૈકલ્પિક વ્યવસ્થા ગામડામાં? સદર ડુબાવ કોઝવે અંદાજિત 35 વર્ષ જૂનો છે, અને સદર કોઝવે પર જવામાં કોઝવેના અલ્ટરનેટ રૂટ તરીકે ભારે વાહનો માટે સાદરા મહારાજ નૈનપુર કનીજ લાટ કનીજ ગામ થઈ સાંકેત તરફ 21 કિલોમીટરનો રૂટ છે, અને લાઇટ વાહનો માટે સાદરાથી મલાદથી સાંકેત સમાજ તરફ 9 કિલોમીટરનો અલ્ટરનેટ રૂટ છે। સર, આના માટે હવે શું વ્યવસ્થા આગામી આ જે કોઝવે તૂટી ગયો છે તો પ્રશાસન દ્વારા કેવી રીતે એનું નવીનીકરણ કરવામાં કેટલા સમયમાં થશે? સદર કોઝવે પર કોઝવેના સ્થાને નવો બ્રિજ 6 કરોડનો મંજૂર થયો છે, પરંતુ એમાં થોડો ડિટેલ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરતાં ડિટેલ એસ્ટિમેટ બનાવતા એનો 10 કરોડનો અંદાજિત કિંમત થવા જાય છે, જેની પ્રપોઝલ અમે સરકાર સુધી મોકલેલી છે। એની રિવાઇઝ જોબ નંબર મળી તાત્કાલિક નવા બ્રિજની કામગીરી કરવામાં આવશે।